નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું ટીશ્યુ કલ્ચર દ્વારા જે ખારેકની ખેતી માટે સહાય આપવામાં આવતી હોય છે, જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તમે કઈ રીતના સબસિડી એટલે કે સહાયનો લાભ મેળવી શકશો, જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને આ ચેનલ પરથી મળતી રહેશે. સૌપ્રથમ વાત કરીએ યોજનાનું નામ, તો જેમાં ટીશ્યુ કલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના. આ યોજનાના ઉદ્દેશમાં વાત કરીએ તો જેમાં ખેડૂતોને ટીશ્યુ કલ્ચર દ્વારા ખારેકની ખેતી કરે છે તેમને સહાય આપવા માટે, જેમાં બાગાયતી વિભાગ કયા લાભાર્થીઓને લાભ મળશે, તો પાત્રતા ધરાવતા ગુજરાતના ખેડૂતોને લાભ આપવામાં આવશે. જેમાં શું અને કેટલી સહાય મળશે, તો ખેડૂતોને પ્લાન્ટિંગ મટીરિયલ માટે પ્રતિ હેક્ટરે 3,12,500 ખર્ચના 50% અથવા તો ₹1,250 પ્રતિ રોપા બેમાંથી જે ઓછું હોય તે મહત્તમ ₹1,56,250 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. તેની ઓફિશિયલ વેબસાઇટ આઈ ખેડૂત પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો, જેમાં છેલ્લી તારીખ 11 મે 2024 સુધી તમે અરજી કરી શકશો. યોજનાના હેતુમાં વાત કરીએ તો તેમાં ગુજરાતમાં તાજેતરમાં સમયમાં ખેડૂતોને ખારેકની ખેતી તરફ વળ્યા છે, અને સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે, અને જેમાં ટીશ્યુ કલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય આપવામાં આવે છે. તેમાં નિયમો વાત કરીએ તો ટીશ્યુ કલ્ચર પ્લાન્ટિંગ મટીરિયલ એટલે કે રોપવા માટે ડીબીટી દ્વારા માન્ય એગ્રીટિએશન દ્વારા થયેલા ટીશ્યુ લેબ તથા જીએનએફસી અને જીએસએફસી કૃષિ યુનિવર્સિટી ટીશ્યુ લેબ જેવી સરકાર જાહેર સંસ્થા પાસેથી ખરીદી કરવાનું રહેશે. આ ઉપરાંત ખારેક માટે ટીશ્યુ કલ્ચર રોપાનું પૂરતું ઉત્પાદન ન હોય આયાત કરવા માટે આવનાર રોપ ઉપર રોપ દીઠ મહત્તમ 1250ની મર્યાદામાં સહાય આપવામાં આવશે. એમાં મળવાપાત્ર લાભમાં ઘણા બધી અલગ છે, જેમ તમે આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને માહિતી મેળવી લેશો, અથવા તો આપણે નેક્સ્ટ વિડીયોમાં તેનો વેબસાઇટ પર જઈને તેની વિગતવાર માહિતી આપણે લઈ લઈશું. જેમાં ડોક્યુમેન્ટમાં કયા જરૂર પડશે, તો 7/12ના ઉતારા, આધાર કાર્ડની નકલ, એસટી અને એસસીનું સર્ટિફિકેટ, રેશન કાર્ડ, દિવ્યાંગ હોય તો તેનું સર્ટિફિકેટ, ટ્રાઇબલ વિસ્તારમાં રહેતા હોય તો તેનું સર્ટિફિકેટ, 7/12 અને 8 સંયુક્ત સાથેના સંમતિપત્રક, આત્માનું રજિસ્ટ્રેશન હોય તો તેની વિગતો, સહકાર મંડળીના સભ્યો હોય તેની વિગતો, દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હોય તો તેની વિગતો અને મોબાઈલ નંબર તમારે સાથે આપવાના રહેશે. આ રીતે તમે આ ખારેકની ખેતી માટે સહાય મેળવી શકશો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.